રાજકોટના ઉપલેટામાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। ગૌચર જમીન પર કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા। પાટણવાવ રોડ પર હાડફોડી, સમઢિયાળા અને ચીખલિયા સીમમાં 1500 વીઘા ગૌચર જમીન છે, જેમાંથી 600 વીઘા જમીન પર દબાણ કરવામાં આવ્યું છે। અવારનવાર નોટિસ આપવા છતાં દબાણ ન હટાવવામાં આવતા તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધોરાજી ડેપ્યુટી કલેક્ટર NM તરખાલા સાથે ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણાના મામલતદાર અને ચીફ ઓફિસર સહિતનું તંત્ર ઉપલેટા PIના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી રહ્યું છે। 10 જેસીબી, 4 રોટાવેટર સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે। દબાણ કરનાર લોકોએ હોબાળો કર્યો હતો। ઉપલેટા હાડફોડી ખાતે અંદાજે 1000 વીઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજો હોય અંદાજે 80 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉપલેટા હાડફોડી ખાતે 1000 વીઘા જેટલી જમીન ખાલી કરાવાતા ફફડાટ ફેલાયો છે। જેઓનો કબજો ગેરકાયદેસર જણાતો હતો એમને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પૂરતા આધાર પુરાવા રજૂઆત કરવાની તક આપી અને જે લોકો પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ નથી કરી શક્યા એ લોકોના ગેરકાયદેસર કબજા આજે દૂર કરવાની કામગીરી પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે। અંદાજે વીઘાના 8 થી 10 લાખ જેવો ભાવ ગણીએ તો 80 કરોડથી 100 કરોડ જેવી કિંમતની જમીન થશે। તો જે રીતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, 10 જેસીબી, 4 રોટાવેટર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે।